ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સુરતના એમડી ડ્રગ્સ રેકેટમાં વધુ 2 આરોપી ઝડપાયા. શહેરના ડુમ્મસ વિસ્તારમાંથી ઝડપાયેલા કરોડોના ડ્રગ્સ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે મુંબઈમાંથી 2 આરોપી અન્ના અને પ્રવીણ મહાત્રેને ઝડપ્યા છે. આ બંને આરોપીઓ વાપીમાં મનોજ ભગત નામના શખ્સને ડ્રગ્સનું વેચાણ કરતા હતા. મુંબઈના બંને આરોપીઓએ મનોજ ભગત મારફતે સલમાનનો પણ સંપર્ક કર્યો હતો. મુંબઈથી ડ્રગ્સ પ્રકરણમાં ઝડપાયેલા આરોપી વિરામન ઉર્ફે અન્ના ડુંગળીના વ્યવસાય સાથે સંકળાયેલ છે, જ્યારે પ્રવીણ મહારાત્રે ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલ હોવાની તેણે કબૂલાત કરી. હાલ પોલીસે બંને આરોપીઓને ઝડપી રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.